गौरव जरा स्क्रीन पर लाओ गौरव ने। ओके गौरव, लगभग 2 राउंड गुलाबसिंह 1173 લીડ થી આગળ ચાલી રહ્યા છે। આ ધીરે ધીરે લીડ હવે આગળ વધી રહી છે। ગૌરવ, જનક વાત કરીએ તો 3 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે અને 3 રાઉન્ડના અંતે ગુલાબસિંહ કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે તેમને 12,360 મત મળેલા છે। સ્વરૂપજીને 11,187 અને માવજી પટેલ કે જેઓ અપક્ષ તરીકે સૌથી સક્રિય હતા તેમને 6,510 મત મળ્યા છે। એટલે જો સરવાળે જોઈએ તો 3 રાઉન્ડના અંતે 1173 મતથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે। પહેલા રાઉન્ડમાં 258 મત, બીજા રાઉન્ડમાં 46 મત અને ત્રીજા રાઉન્ડમાં 800 કરતાં વધારેની લીડ કોંગ્રેસ પાર્ટીએ મેળવી છે। જે પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર દાવો કરી રહ્યા હતા કે તેમની 4 રાઉન્ડ બાદ લીડ વધશે, બરાબર એ વાત સાચી ઠરતી હોય તેવું દેખાઈ રહ્યું છે। જે પહેલા રાઉન્ડમાં લીડ 258ની હતી તે બીજા રાઉન્ડમાં 46ની લીડ મળી અને ત્રીજા રાઉન્ડમાં 800 કરતાં વધારેની લીડ મળી, એટલે કુલ સરવાળો 1173નો થયો છે। જોકે આ જે મતગણતરી થઈ રહી છે તે વાવ જે પટ્ટો ખરો, ઢીમા જે ગામ ખરું તે ગામના જે મતદાન થયા હતા તે ઈવીએમ ખુલ્યા છે। હજુ સુઈગામ પટ્ટાના એટલે સુઈગામ તાલુકાના અને ત્યારબાદ ભાભર તાલુકાના ઈવીએમ ખુલવાના બાકી છે। લાંબા સમયથી જે પ્રકારે વાવમાં રોકાણ કરવાનું થયું, જે વાવના મતદારો સાથે વાત થઈ, સામાજિક આગેવાનો સાથે વાત થઈ, તે તમામ લોકોનું સ્પષ્ટ એવું કહેવું છે, ઉપરાંત રાજકીય વિશ્લેષકોનું પણ સ્પષ્ટ કહેવું છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણીની જીત અને હાર નક્કી કરશે ભાભર તાલુકો। ભાભર તાલુકામાં ઠાકોર મતદારો સૌથી વધારે પ્રમાણમાં છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ ઠાકોર છે, એટલે કેવા અને કેટલા પ્રમાણમાં મતદાન થયું છે તે અને એમાંથી કેવા અને કેટલા મત ભાજપ કોંગ્રેસમાં ડાયવર્ટ થયા છે તેના આધારે નક્કી થશે આની જીત। જી ગૌરવ, માવજી પટેલ જે છે એ પણ આમ માનતા હતા કે ભાઈ એટલી બધી ડેમેજ નહીં કરે, પણ માવજી પટેલ પણ એક સારી લીડથી એમના રન સારા નીકળી રહ્યા છે અને એટલા જ માટે ભાજપની જે છે લીડ જે છે અહીંયા આગળ નથી વધી રહી શરૂઆતના ત્રીજા રાઉન્ડમાં। ગૌરવ, જનક હું થોડું ક્લેરિફિકેશન કરવા માંગીશ, કારણ કે જે તબક્કે ચૂંટણીનું મતદાન થયું વખતે એવું લાગતું હતું કે માવજી પટેલ જે ચૌધરી સમાજના મતો છે તે મોટી સંખ્યામાં કવર કરશે અને જેનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને છે, પરંતુ આ જે પટ્ટો ખરો વાવ અને સુઈગામનો કે જે જગ્યાએથી હાલ મતદાન થયું હતું ને જે ઈવીએમના હાલ મતગણતરી ચાલી રહી છે તે વિસ્તારમાં ગુલાબસિંહ રાજપૂત એટલે કે કોંગ્રેસનો જનાધાર વધારે મજબૂત છે અને હાલ જે પ્રારંભિક નુકસાન દેખાઈ રહ્યું છે તે ભાજપ કરતાં કોંગ્રેસની વધારે છે। માવજીભાઈ જે મતો લીધા તેમાં કોંગ્રેસના મોટાભાગના મતો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે, એટલે કે જે એક આશંકા ઊભી થઈ હતી કે જે ત્રિપાખીય જંગ છે જેમાં કોંગ્રેસ અને માવજી પટેલ વચ્ચે સીધી ટક્કર રહેશે અને ભારતીય જનતા પાર્ટી ત્રીજા ક્રમે રહેશે, એવું ક્યાંય દેખાતું નથી। સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે અને માવજીભાઈ પટેલ જે કી ફેક્ટર છે તે અત્યારના હાલના તબક્કે કોંગ્રેસના વધારે મત તોડ્યા હોય તેવું દેખાઈ રહેલું છે। ખૂબ મોટી વાત ગૌરવે કરી છે। ગૌરવ, આપની પાસે આવીશું, આપ બનાવી રહો, આપ જોઈ રહો કે જે શરૂઆતના જે 3 રાઉન્ડ પૂરા થયા છે 1173ની વોટ છે। હાલાકી શરૂઆતની જે તબક્કા છે એમાં માવજી પટેલ ભાજપને ઓછા ને કોંગ્રેસને વધારે નડી રહ્યા છે। હાલાકી 1173 વોટથી કોંગ્રેસ આગળ છે, એ લીડ વધારે હોવી જોઈતી હતી, એ લીડ ઓછી છે, એ પ્રકારના જે વાત સામે આવી રહી છે।